તો કેમ છો મારા વાલીડાઓ? તો ભોળિયાનાથના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરી દીધી છે. આજના દિવસ એમ કહું તો મારી માટે, દીવ માટે અને મારા ફેમિલી માટે બહુ ખાસ છે, કેમ કે આજે મારા બેની એનિવર્સરી પણ છે અને આજે નવા ઘરે અમે કુંભઘડો પણ મૂકવા જવાના છીએ. એટલે આજના દિવસમાં સવારથી સાંજ સુધીમાં બહુ બધું છે. કુંભઘડો મૂકવાનો, રીલ્સ બનાવવાની, દીવ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો, એટલે બહુ બધું. પણ હા, તમારું શું કહેવાય, તમને કંટાળો નહીં આવે એની જવાબદારી મારી, કેમ કે બધું થઈને 3 કે 4 પાર્ટમાં હું કવર કરીશ, જેથી કરીને તમને શું કંટાળો ન આવે અને વિડીયો જોતાં જોતાં તમારા મનમાં મારા માટે ગાળો ન આવે. હું એટલું તમારા માટે વિચારું છું કે તમે નથી વિચારતા, કેમ કે મારા ઘણા બધા યુટ્યુબ શોર્ટ્સમાં ગણતરી કરતાંય વધારે વિડીયોમાં વ્યૂઝ આવે છે. કોઈક વિડીયોને છોડી દઈએ તો પણ સબસ્ક્રાઈબ નથી આવતા. મતલબ ખબર નહીં હું તમને વાંધો પડતો હોય, એટલે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તમારા ભાઈની ચેનલ છે, સપોર્ટ કરો. ઠીક છે, ચલો હવે આજનો દિવસ આપણે કન્ટિન્યુ કરીએ. આજે એનિવર્સરી આની, એક્સાઇટમેન્ટ આની, પ્લાન બધા આની માટે, પણ એને હજી કાંઈ ઓલી જ નથી તૈયાર થવાનું નામ લેતી કે નથી બહાર નીકળવાનું નામ લેતી. જો શું કહેવાય, ગેલેરીમાંથી બહાર નથી આવતી, ઘરની તો સમજ્યા. જુઓ, ફાઇનલી આ બાઈ તૈયાર થઈ ગઈ છે. તો હવે આજ દિવસનું સૌથી પહેલું કામ નવા ઘરનો કુંભઘડો મૂકી આવી ફટાફટ. તો ફાઇનલી આવી ગયા અમારા નવા ઘરે. તો તમને દેખાડી દઈ મારું ન્યૂ હાઉસ. तो बात कुछ यूँ है कि अपने पे मुझे गालिब सा गुमान है. गालिब की तरह हम भी कर्जे में है, हमारा भी एक छोटा सा मकान है. वाह, જય અન્નપૂર્ણામાં.